અરવિંદ જીવાભાઈ પ્રાઇમરી સ્કૂલ ચેપ્ટર 2 મોડેલ વર્બ્સ સ્ટાન્ડર્ડ 8 ઇંગ્લિશ ચેપ્ટર 2 મોડેલ વર્બ્સ સહાયકારક ક્રિયાપદો કેન, શુડ, મે, માઇટ અને મસ્ટ વગેરે મોડેલ વર્બ્સ સહાયકારક ક્રિયાપદો કહેવાય છે. આ ક્રિયાપદો વાક્યમાં મુખ્ય ક્રિયાપદ તરીકે ઉપયોગમાં લેવાતા નથી. ફર્સ્ટ, કેન. આઈ કેન સ્પીક ઇંગ્લિશ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર ક્ષમતા, આવડત દર્શાવવામાં આવી છે. હવે આપણે ગુજરાતી કરીશું. હું અંગ્રેજી બોલી શકું છું. આઈ કેન નોટ ડ્રાઈવ અ કાર. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર અક્ષમતા દર્શાવવામાં આવી છે. ગુજરાતી કરીએ. હું કાર ચલાવી શકતો નથી. રાજ કેન ડ્રાઈવ અ કાર. જય કેન રન ફાસ્ટ. નેહા કેન નોટ રાઇટ સંસ્કૃત. અશોક કાન્ટ રીડ હિન્દી. હવે આપણે જોઈએ શુડ. વી શુડ સેવ ટ્રીસ. આપણે વૃક્ષો બચાવવા જોઈએ. એ આપણી નૈતિક ફરજ છે. સેકન્ડ, વી શુડ નોટ વેસ્ટ વોટર. ગુજરાતી કરીએ. આપણે પાણી વેડફવું ન જોઈએ. આ આપણી નૈતિક ફરજ છે. થર્ડ, યુ શુડ વર્ક હાર્ડ ટુ પાસ ધ ટેસ્ટ. કસોટીમાં પાસ થવા માટે તારે મહેનત કરવી જોઈએ. આ વાક્યની અંદર વિદ્યાર્થી મિત્રો સૂચન કરવામાં આવ્યું છે. ગીતા શુડ નોટ પ્લે ઇન ધ રેન. ગીતાએ વરસાદમાં રમવું ન જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર સૂચન કરવામાં આવ્યું છે. ત્યાર પછી જોઈએ મસ્ટ. વી મસ્ટ ઓબે અવર પેરેન્ટ્સ. આપણે આપણા માતા પિતાનું માનવું જોઈએ છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર ફરજ દર્શાવવામાં આવી છે. વી મસ્ટ નોટ બ્રેક ધ રૂલ્સ ઓફ ધ સ્કૂલ. ગુજરાતી કરીએ. આપણે શાળાના નિયમોનો તોડવા ન જ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર ફરજ દર્શાવવામાં આવી છે. ત્યાર પછી જોઈએ મે. મે. ફર્સ્ટ, મે આઈ કમ ઇન. ગુજરાતી કરીએ. શું હું અંદર આવી શકું છું? વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર પરવાનગી દર્શાવવામાં આવી છે. પરવાનગી દર્શાવવા માટે મેનો ઉપયોગ કરવામાં આવે છે. સેકન્ડ, હેમંત મે વિન ધ મેચ. હેમંત મેચ જીતી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર ભવિષ્યની શક્યતા દર્શાવવામાં આવી છે. બેટા માઇટ. તરુણ માઇટ બી સ્લીપિંગ નાઉ. ગુજરાતી કરીએ. તરુણ કદાચ અત્યારે સૂતો હશે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર વર્તમાન શક્યતા દર્શાવવામાં આવી છે. સેકન્ડ, ધ ટીચર માઇટ પનિશ યુ. ગુજરાતી કરીએ. શિક્ષક કદાચ તને સજા કરી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ વાક્યની અંદર ભવિષ્યની શક્યતા દર્શાવવામાં આવી છે.